નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। સુપ્રીમ કોર્ટથી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। બેલેટ પેપરથી મતદાનની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી છે। બેલેટ પેપરથી મતદાન નહીં થાય, ઈવીએમથી મતદાન થશે। સુપ્રીમ કોર્ટે વીવીપેટ મુદ્દે તમામ અરજીઓ ફગાવી છે। ઈવીએમ અને વીવીપેટ અંગે થયેલી અરજીઓ પર આજે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો। વીવીપેટ મુદ્દે સુપ્રીમ કોર્ટે તમામ અરજીઓને ફગાવી દીધી। આ સાથે જ ચૂંટણી પંચને પણ મોટી રાહત મળી ગઈ છે। તો ઈવીએમથી જ મતદાન થશે, બેલેટ પેપરથી નહીં થાય। જે બેલેટ પેપરથી ચૂંટણીની જે માગણી હતી એ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી છે। સુપ્રીમ કોર્ટે ઈવીએમ અને વીવીપેટની જે પરચીઓ હોય છે તેનું મેળવણી કરવાની માંગને પણ ફગાવી દીધી છે। સુપ્રીમ કોર્ટે આજે આ બાબતે સુનાવણી કરી હતી અને જે અલગ અલગ અરજીઓ કરવામાં આવી હતી એ તમામ અરજીઓને ફગાવી દીધી છે। મામલાની સુનાવણી કરતા જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાએ 24 એપ્રિલની સુનાવણી પછીનો જે ચુકાદો છે એ સુરક્ષિત રાખ્યો હતો। અને હવે વાત મહાસંગ્રામની। બે 2024ની લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 13 રાજ્યની 89 બેઠક પર મતદાન ચાલી રહ્યું છે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે। કોંગ્રેસ અને ભાજપ તથા ટીએમસીના નેતાઓએ મતદાન કર્યું। સવારથી મતદાન શરૂ થયાના 3.5 કલાકમાં 16.65% મતદાન ત્રિપુરામાં થયું છે। કુલ 1206 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે, જેમાં 1097 પુરુષ અને 100 મહિલા ઉમેદવારો છે। કેરળની તમામ 20 સીટો પર, કર્ણાટકની 28 સીટમાંથી 14, રાજસ્થાનમાં 13 સીટ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 8 સીટ પર અને મધ્યપ્રદેશની 7 સીટો, આસામ અને બિહારમાં 5 સીટો પર મતદાન ચાલી રહ્યું છે। છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં 3 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે, જ્યારે મણિપુર, ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરમાં 1 બેઠક પર સવારથી મતદાન ચાલી રહ્યું છે। આજે અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે। તેમાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર, બીજેપી નેતા તેજસ્વી સૂર્યા, મથુરાથી હેમા માલિની, મેરઠથી અરુણ ગોવિલ, વાયનાડથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, તિરુવનંતપુરમથી શશી થરૂર, કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે સુરેશના ભાઈ ડીકે શિવકુમાર અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામી સહિતના દિગ્ગજોનો સમાવેશ થાય છે। તો એડીઆર અનુસાર બીજા તબક્કાના 1192 ઉમેદવારોમાંથી 390 એટલે કે 33% ઉમેદવારો કરોડપતિ છે। તેમની પાસે 1 કરોડ કે તેથી વધુની સંપત્તિ છે। ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 5.17 કરોડ રૂપિયા છે। 6 ઉમેદવારોએ તેમની સંપત્તિ શૂન્ય જાહેર કરી, જ્યારે 3 પાસે 300 થી લઈને 1000 રૂપિયાની સંપત્તિ। મહારાષ્ટ્રના નાંદેડથી અપક્ષ ઉમેદવાર લક્ષ્મણ નાગોરાવ પાટીલ પાસે કુલ 500 રૂપિયાની સંપત્તિ છે। કેરળના કાસરગોડની રાજેશ્વરી કેયારે કુલ 1000 રૂપિયાની સંપત્તિ જાહેર કરી અને અમરાવતી મહારાષ્ટ્રના પૃથ્વી સમ્રાટ મુકિંદરાવ દીપવંશે કુલ 1000 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે। રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે। પરેશ ધાનાણી સ્કૂટર રેલી કરી અને પ્રચાર તેમણે આજે શરૂ કર્યો હતો। કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ સાથે વોર્ડ નંબર 2 અને 3માં પરેશ ધાનાણીનો પ્રચાર જોવા મળ્યો। સિનર્જી હોસ્પિટલથી શીતલ પાર્ક સુધી સ્કૂટર રેલી યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। રંગીલા રાજકોટને સત્તાના સ્વાર્થ માટે વર્ગ વિગ્રહના બીજ રોપી અને રણ મેદાનમાં ફેરવનારી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના લોકો હવે ઓળખી ગયા છે। ત્યારે સત્તાથી ઊભી થયેલી અવ્યવસ્થા, એ વ્યવસ્થાને ખાળવા માટે, રાજકોટની આશાઓ અને અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે, રાજકોટના હૃદયને જીતવા માટે અમે આ સ્વાભિમાન યુદ્ધની લડાઈ શરૂ કરી છે। લોકસભામાં ભવ્ય જીત માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે, ત્યારે નવસારી બેઠક સૌથી વધુ લીડ સાથે જીત મેળવવા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ વખતે સીઆર પાટીલ અનોખી રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે।
ચૂંટણી પ્રચાર રથમાં ગણદેવીના વિધાનસભાના 65 જેટલા ગામોમાં ફરશે અને સાથે જ નવસારી જિલ્લાની અન્ય 2 વિધાનસભામાં પણ વિવિધ ગામોમાં આ ચૂંટણી પ્રચાર રથમાં સી.આર. પાટીલ પોતાનો પ્રચાર કરશે। ત્યારે પૂર્વ કેબિનેટ નરેશ પટેલે કહ્યું કે લોકોને વિકાસના કાર્યો અર્પણ કર્યા છે અને તેનો ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે। ત્યારે સી.આર. પાટીલને 10 લાખથી વધુ લીડથી જીતાડવા માટે અમે સંકલ્પ કરી રહ્યા છીએ। ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ નવસારી લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સી.આર. પાટીલ આજથી પોતાની લોકસભા બેઠકમાં વિધિવત રીતે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે અને સૌપ્રથમ ગણદેવી વિધાનસભાથી પ્રચારની શરૂઆત કરી છે। ગણદેવી વિધાનસભાના અંદાજિત 65 જેટલા ગામોમાં સી.આર. પાટીલ રથમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે। આપણી સાથે ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય તેમજ પૂર્વ કેબિનેટ મિનિસ્ટર નરેશભાઈ પટેલ ઉપસ્થિત છે। એમની સાથે વાત કરીશું। સર, કઈ રીતનું આયોજન છે અને સૌપ્રથમ ગણદેવી વિધાનસભાની પ્રચારની આજે શરૂઆત થઈ રહી છે? બિલકુલ, ગણદેવી વિધાનસભા દર વખતે તો મહેસાણામાં ભાજપના લોકસભા ઉમેદવારનો અનોખો પ્રચાર। વિસનગર તાલુકાના વાલમ ગામે ગાડામાં બેસીને પ્રચાર કર્યો। વાલમ ગામે પરંપરાગત હાથિયા ઠાઠુ મહોત્સવમાં પહોંચ્યા। હાથિયા ઠાઠુ નામના મહોત્સવમાં ગાડામાં બેસીને પ્રચાર કરવા પહોંચ્યા। મહોત્સવમાં પૂર ઝડપે દોડાવાય છે બળદગાડું। બળદગાડામાં ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ પણ સવાર થયા। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ બળદગાડામાં બેઠા હતા। મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા। ભાજપના જ ધારાસભ્ય અધિકારીઓ પર બગડ્યા। ચોટીલાના એમએલએ શામજી ચૌહાણની અધિકારીઓને ચીમકી। ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહીની ચીમકી આપી। ચોટીલાના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્યના આરોપ। ચૂંટણી બાદ ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરીશું। ચૂંટણી બાદ ભ્રષ્ટ અધિકારીઓ સામે મુહિમ ચલાવાશે। સરકારમાં ઘણા બધા અધિકારીઓ સારા છે, ઘણા બધા અધિકારીઓ એવા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પણ છોડતા નથી। આવા અધિકારીઓ જોવા મળે છે। પ્રજા, ખેડૂતો, ગરીબોને હેરાન કરે છે। ત્યારે પણ આ લડત ન્યાય માટે અમારે તમારી પણ જરૂર પડવાની છે। છેલ્લી 7 તારીખની રાહ જોઈએ છે। 7 તારીખ પછી જે ભ્રષ્ટ અધિકારીઓ છે ને પાર્ટીના કાર્યકર્તા, ખેડૂતો અને ગરીબ લોકોને હેરાન કરે છે, એના માટે હું તમને કહું, જબરજસ્ત અમે મુવમેન્ટ ચલાવીને લડત લડવાના છે કે અમે તમારા માટે, તમારા કામ માટે અધિકારીઓ સાથે લડવું પડશે તો લડવા તૈયાર છીએ। ભ્રષ્ટ અધિકારીઓ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નુકસાન કરે છે ને, એના માટે અમારી તૈયારીઓ છે। તો વાહન ડિટેઇન કરવાનો ઉલ્લેખ કરી ધારાસભ્યએ ચીમકી પણ આપી। રાજકોટથી તમે શરૂ થાવ, બામણબોટ સુધી લગભગ એ હાઈવે ઉપર 7 થી 8 જગ્યાએ ચેકિંગો હોય છે। એમાં આ વિસ્તારના ઘણા બધા લોકોને ખૂબ જ ત્યાં પરેશાન કરતા હોય છે અને રોકવામાં આવે છે, એના વાહનો ડિટેન કરવામાં પ્રયાસો થાય છે। ત્યારે અમારી ફરજ બને છે કે હું ધારાસભ્ય તરીકે અમને જેટલા ફોન આવ્યા છે એમાં એક વાહનનો દંડ નથી થવા દીધો, એક વાહન ડિટેન નથી થવા દીધું। ભરૂચના આમોદ તાલુકાના ગામોમાં ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો। આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો રોડ નહીં તો વોટ નહીંની માંગ સાથે આમોદ તાલુકા મામલતદારને આવેદનપત્ર આપ્યું। આમોદ તાલુકા વિકાસથી વંચિત એવા માછાસર, માંગરોળ, વલીપોર, દેણવા અને હેતમપુરા ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો। 18 વર્ષોથી અહીં રોડ નહીં બનવાથી ગ્રામજનોમાં આક્રોશ છે। કોઈપણ રાજકીય પક્ષના કાર્યકર્તાઓએ પ્રચાર માટે ગામમાં પ્રવેશ નહીં કરવાના આવેદનપત્ર દ્વારા ચીમકી આપવામાં આવી। આમોદ તાલુકાના આછોદ, મછાસરા, માંગરોળ, વલીપુર, દેનવા, ઈતમપુરાના ગામજનોએ આજે આવેદનપત્ર આપવા આવેલા છે। આ રોડ એટલો બધો ભયંકર ખરાબ છે કે ના પૂછી વાત। 2-4 ફૂટના લાંબા પહોળા ખાડા પડી ગયેલા છે। વર્ષોથી આ રોડ બની શક્યો નથી। આણંદ લોકસભા ચૂંટણી તથા ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફરિયાદનો મામલો। ભાજપના મિતેશ પટેલ અને ચિરાગ પટેલે આચારસંહિતાનો ભંગ કરી પ્રચાર કર્યાની ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે ચૂંટણી અધિકારી દ્વારા સ્થળ તપાસ કરીને ચકાસણી કરતા ભાજપના બંને ઉમેદવારે પ્રચાર માટે ધાર્મિક સ્થળનો ઉપયોગ કર્યાનો રિપોર્ટ સબમિટ થયો।
આ રિપોર્ટ અને પુરાવાના આધારે ચૂંટણી પંચે આણંદ લોકસભાના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ તથા ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને કારણદર્શક નોટિસ પાઠવી છે. 2 દિવસમાં ભાજપના બંને ઉમેદવારોને નોટિસનો જવાબ રજૂ કરવા જણાવાયું છે. ભાવનગરમાં સી વિજિલન્સમાં ઓનલાઈન સૌથી વધુ બેનર હોર્ડિંગ્સની ફરિયાદ. ફ્લાઇંગ સ્ક્વોડની 36 ટીમો હાલ કાર્યરત છે. આચારસંહિતા બાદ 95 જેટલી ફરિયાદો નોંધાયા પછી તમામનો નિકાલ કરાયો. ભાવનગરમાં આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી. મનપાના પૂર્વ ડેપ્યુટી મેયરના ઘરેથી હટાવાયા રાજકીય ઝંડા. મેપાનગર વિસ્તારમાં આચારસંહિતાને લઈ કાર્યવાહી કરવામાં આવી. ગેરકાયદેસર હથિયારો અંગે ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી. 25થી વધુ ગેરકાયદેસર હથિયારો કબજે કરવામાં આવ્યા. હથિયાર સાથે 90 કાર્ટ્રીજ પણ જપ્ત કરવામાં આવી. હથિયાર રેકેટમાં 6 આરોપીઓની ધરપકડ થઈ છે. આરોપીઓ અન્ય રાજ્યોમાંથી હથિયાર મંગાવતા હતા અને ટ્રાવેલ મારફતે ગેરકાયદે હથિયાર લાવતા હતા. તો એટીએસની આ એક મોટી કાર્યવાહી છે. ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરતી ગેંગ પકડાઈ છે. 25થી વધુ ગેરકાયદેસર હથિયારો પણ કબજે કરાયા છે. 90 કાર્ટ્રીજ પણ જપ્ત કરાયા છે. આ હથિયાર રેકેટમાં 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે. આરોપીઓ અન્ય રાજ્યોમાંથી હથિયાર મંગાવતા હતા અને ટ્રાવેલ મારફતે ગેરકાયદે હથિયાર લાવવામાં આવતા હતા. પૂછપરછમાં વધુ કેટલીક કડીઓ પણ બહાર આવે તેવી શક્યતા છે, કારણ કે આ 6 આરોપીઓ નહીં વધારે પણ હોઈ શકે છે અને ઘણા સમયથી તેઓ આ હથિયારોનો વેપલો કરતા હતા કે કેમ તેની પણ તપાસ થશે. હથિયાર સાથે 90 કાર્ટ્રીજ પણ કબજે લેવાયા છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર સંવાદદાતા નવીન ઝા જોડાયા છે. નવીન, આ જે 6 આરોપીઓ છે, શું આ એક મોટી ગેંગ હોઈ શકે છે કે આ 6 આરોપીઓ જ હતા? પંકજ, એકચ્યુઅલીમાં અત્યારે જે તપાસ ચાલી રહી છે જેમાં તપાસમાં 6 આરોપીઓ આવ્યા છે, પરંતુ આખી એક મોટી ગેંગ છે, કારણ કે આ લોકો બીજા રાજ્યમાંથી ટ્રાવેલ મારફતે હથિયાર મંગાવતા હતા, કારણ કે ગુજરાતમાં ઇઝીલી હથિયાર મળતું નહોતું. અને હથિયાર બી જે છે 25 જેવા હથિયાર છે, જે સોફિસ્ટિકેટેડ હથિયાર હોવાનું સામે આવી રહ્યું છે. અને પહેલી વાર એટીએસે 90 રાઉન્ડ જે કબજે પણ કર્યા છે. આ લોકો જે એમપી યુપીથી આ ટ્રાવેલ મારફતે અહીંયા હથિયાર મંગાવીને અને અમદાવાદ સહિત જે અલગ અલગ જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના, તમામ જગ્યાએ આ લોકો વેચાણ કરતા હતા. અને જેમાં જે લાવનાર જે છે તેની પર ધરપકડ થશે, કોને કોને લીધું છે, તમામની તપાસ હાલ ચાલી રહી છે. પરંતુ પ્રાથમિક ધોરણે 6 થી 7 લોકોને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે અને 25 જેવા અને 90 રાઉન્ડ કારતૂસ જે છે તે કબજે કરવામાં આવ્યું છે. પંકજ જી નવીન, આભાર માહિતી આપવા માટે. સુરત બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. આણંદના સામરખા ગામે એટીએમ મશીન તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો. સામરખા ગામની બહાર કોમ્પ્લેક્સમાં એટીએમ તોડવાનો પ્રયાસ થયો. લૂંટારુઓ દ્વારા અડધો કલાક સુધી એટીએમ તોડવાનો પ્રયાસ થયો હતો. એટીએમ મશીન ન તૂટતા અંદાજિત 5 લાખ રૂપિયા ઉપરાંતની મૂડીની ચોરી થતી અટકી ગઈ. આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે. ઇન્ટરનેશનલ ટેનિસ ખેલાડી માધવીન કામત વિરુદ્ધ ગંભીર આરોપ લાગ્યો છે. અમદાવાદના માણેક બાગ અને જોધપુર 4 રસ્તા પાસે યુવતીના એસ્કોર્ટ ગર્લ સર્વિસના નામે પોસ્ટર લગાવ્યા હતા, જે અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી. જેથી સાયબર ક્રાઇમે પોસ્ટર લગાવનાર શખ્સની તપાસ કરતા માણેક બાગ પાસેના એક સીસીટીવીમાં ટેનિસ ખેલાડી માધવીન કામતનું બાઇક જોવા મળ્યું હતું, જ્યાં એક વ્યક્તિ થાંભલા પર પોસ્ટર લગાવે છે. જો કે વ્યક્તિની ઓળખ થઈ નથી, જેને લઈ સાયબર ક્રાઇમે એ દિશામાં તપાસ હાથ ધરી છે. જે ફરિયાદી છે એમના ફોટોનો મિસયુઝ કરીને એક ખોટું પોસ્ટર બનાવીને એમને અમદાવાદ શહેરના અલગ અલગ પબ્લિક જે પ્લેસ ઉપર ચોંટાડીને અને એમાં એમનો ફોન નંબર નાખીને તથા ખોટું લખાણ લખીને તો એવી રીતના પોસ્ટર લગાડવામાં આવે, જેથી એક શકમંદ વ્યક્તિ છે કે જેમને સીસીટીવી ફૂટેજ પોસ્ટર લગાડેલું છે, એ જે બાઇકનો યુઝ થયો હતો એ બાઇક માધવીન કામતના નામનું યુઝ થયેલું છે અને એ બાબતમાં અમે આગળની તપાસ કરી રહી છીએ. કચ્છમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મળેલી બેઠકમાં 2 પક્ષોએ ઘર્ષણ થયું. 10,000 ટ્રક માલિકોના હિત માટે બેઠક મળી હતી. આ બેઠકમાં ઘર્ષણ થતાં પોલીસને દરમિયાનગીરી કરવી પડી. કુકમા ખાતે મળેલી બેઠકમાં એસોસિએશનના હોદ્દેદારો બદલવાના મુદ્દે બેઠક મળી, જેમાં વર્તમાન પ્રમુખ અને પશ્ચિમ કચ્છના પ્રમુખની દાવેદારી બાદ 2 જૂથો સામસામે આવી ગયા. વડીલ માર્ગદર્શક મહેન્દ્રસિંહ જ્યારે મારું નામ
ઘોષિત કર્યો અને એમાં મને જનતાએ સમર્થન આપ્યું. હજી પણ જનતા બેઠી છે. જે કોઈ વિઘ્ન સંતોષી હતા જેને પણ રોડા નાખવા હતા એ નાખીને જતા રહ્યા, બિન આમંત્રિત આવી અને અહીંયા વિઘ્ન સંતોષ ઊભો કર્યો છે. મારી સાથેની જે કોઈ ટીમ છે એને ઘોષિત કરવામાં આવી છે. ધારાસભ્યશ્રીને પોતાની ગરિમા જાળવવી જોઈએ. અહીંયા બધાએ સર્વ ટ્રક માલિક છે એટલે મેં પહેલા જ કીધું વિઘ્ન સંતોષીઓ બિન આમંત્રિત હતા. જે નવગણભાઈ અહીં હતા પ્રમુખ એનો સખત વિરોધ છે. તો આજ મિટિંગ બોલાવી હતી અને બધા આવ્યા. એનામાં આવ્યા ભેગા જ એમને કોઈ વાત કર્યા વગર ડાયરેક્ટ એમના જે અમુક લોકો જે ખાસ હોય એ ટ્રક માલિકે નથી અને એમાં લગભગ તો બધા ફાળાતું માણસો થઈ રહ્યા છે. એને જાહેરાત કરી તો પ્રમુખ એમને એટલે બધા વિરોધ કર્યો ભાઈ અમે આની સમજ નથી. તો પછી શાંતિથી બધાને બેસાડ્યા. એ લોકો માન્યા નહીં એટલે હવે અમે અમારો પ્રમુખ અલગ કરવાનો બનાવ્યો. થોડા બે પક્ષ વચ્ચે ઘર્ષણ જેવું બનાવ બનવાની શક્યતા હતી તો તાત્કાલિક અમને ખ્યાલ આવતા મહેરબાન એસપી સાહેબ અને અમે પૂરતા પોલીસ સ્ટાફ સાથે પહોંચ્યા અને એ બધા વિગતને સમજાવી અને પરિસ્થિતિ થાળે. દાહોદની ઝાયડસ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજની વર્ષ 2018 પહેલી બેચની કોન્વોકેશન સેરેમની યોજાઈ. ઝાયડસ કોલેજની પ્રથમ બેચમાં 150માંથી 147 વિદ્યાર્થીઓનું કોન્વોકેશન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ હેલ્થ કમિશનરે દાહોદ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની મુલાકાત લીધી, જ્યારે પ્રતાપસિંહ ચૌહાણ વાઇસ ચાન્સેલર ગોવિંદ ગુરુ યુનિવર્સિટી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. તમામ એચઓડી વિદ્યાર્થીઓ અને વાલીઓની ગરિમામય ઉપસ્થિતિ રહી, જેના કારણે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ હતો. 2018માં જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે એક સપનું લઈને આવ્યા હતા અને એ સપનું આજે અમારું સાકાર થાય છે. અમે લોકો આજે ડૉક્ટર બની ગયા. સાડા 5 વર્ષની મહેનતથી અમે લોકોએ આજે અહીંયા પહોંચ્યા છે. पहला कॉलेज का फर्स्ट ग्रेजुएशन डे सेरेमनी हम लोगों ने हमारे कॉलेज कैंपस में सेलिब्रेट किया, जिसमें हम लोगों ने जो डिस्टिंग्विश या डिस्टिंक्शन जिन बच्चों को मिला था उनको गोल्ड मेडल और बाकी सर्टिफिकेट्स हमने उनको डिस्ट्रीब्यूट किए.